હા, આજે અમારા મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રોગ્રામ મુજબ અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. સમાન સિવિલ કોડ બાબતની યુસીસીનો જે કાયદો પસાર કરવામાં આવ્યો છે, અમે આ બાબતમાંના ખુલાસાવાર બાબતની વિગતો અમે આપી છે કે આ કાયદો કાળો કાયદો છે અને આ કાયદોનો અમારા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની બાબતમાં સીધો પ્રહાર છે. બીજી જાતિઓને આ બાબતથી જુદી રાખવામાં આવી છે. એટલે એવું લાગી રહ્યું છે કે આ કાયદો ખાલી મુસ્લિમ લો અને મુસ્લિમ પર્સન લો જે છે એ બાબતની અંદર જ પ્રહાર કરવામાં આવેલો છે. બીજી બાબત એ છે કે આપણે આપણા બંધારણની રૂએ આર્ટિકલ 25 કલમની મુજબની તમામ અધિકારો આ બાબતમાં આપણે આપવામાં આવેલા છે ધાર્મિક લઘુમતીઓને, અને એમને એમના લો પ્રમાણેનો અમલ કરવાનો પણ એમને આ બાબતમાં બંધારણે છૂટ આપેલી છે. એટલું જ નહીં, પણ એના ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે પણ બંધારણે આ બાબતને બંધારણના રૂએ 25 કલમ મુજબ આપણા અધિકારો આપેલા છે. છતાં બી આ તાલીમ સરકારે આ બાબતમાં સમાન સિવિલ કોડની બાબતમાં સમાન તો છે જ નહીં, કારણ કે બીજી આપણે હિન્દુ બિરાદરીઓને બાકાત રાખવામાં આવી છે. માત્ર ને માત્ર મુસ્લિમો અને મુસ્લિમોના લોને જ ટાર્ગેટ કરવામાં આવ્યું છે. એટલે અમે આજે મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઉન્વાન પર અમે લોકોએ આજે કલેક્ટરના આ બાબતમાં આવેદનપત્ર આપ્યું છે અને અમે આ કાયદાને સખત રીતે વખોડી કાઢીએ છીએ. એટલું જ નહીં, પણ અમે હાઈકોર્ટમાં જશું, સુપ્રીમ કોર્ટમાં જશું, અને જો ત્યાંથી ન્યાય નહીં મળે તો અમે સડકો પર ઉતરીને પણ આ ઉપરથી ઉતરેલા મુસ્લિમ લોકો માટે અમે લડત આપીશું.